ગોડાઉનમાંથી બારોબર नहीं दिया जाए हमने रिव्यू से नहीं बात की बेहो बापा बेहो तू बेहो कुर्सी मंगाओ ना ना ये स्पीकर नहीं दो ખોલું છે ના બેસવા નથી આવ્યા કામની વાત કરો. અનાજ ચોરાઈ ગયાનું શું છે? ખુરશી છોડો. તમે ત્યાં આરામથી બેઠા એટલે તમને ફિકર નથી ગરીબનું અનાજ ક્યાં ગયું શું ગયું. હા કીધું ત્યારે હવે આટલું બધી વાર ના હોય બેન. તમારે ત્યાં એસી પંખા ચાલુ છે, રાજાશાહી છે. ગરીબના ઘરે અનાજ નથી પહોંચ્યું, મહિનો પૂરો થઈ ગયો, તમને કોઈ ફિકર છે કે નહીં? માનવતા નામની ચીજ છે તમારામાં? તો આ કેટલા દિવસથી અનાજ ચોરી થી આખા મહિનાનું અનાજ ન થાય, તમારી શું જવાબદારી છે? આ શું બેઠા છે અહીંયા? એને પકડાવવાની જરૂર નથી તમારે. વિનમ્રતા વાત કરવાની. કાકા છે મોટી ઉંમરના, ના ના એવી રીતે નથી પૂછવાનું તમારે. મને ઓલો ખબર પડવા દે તો એમ કે અનાજ આવી ગયું બરાબર એટલે હું તો આવી ગયું, ઈ કે વેચાઈ ગયું હું તો વેચાઈ ગયું. મને એમ ગુઠા ભણાવે. 5 ગામના સરકારી અનાજની ચોરી થઈ છે. પ્રશ્ન એવો છે કે મારી પાસે ઓનલાઈન વિતરણ રિપોર્ટ ના બતાવે વિતરણ થઈ ગઈ પછી કોઈ ગ્રાહક એવી રીતે એવું નથી કે ભાઈ અહીંયા બધું બતાવી સાચું ન હોય બેન. આપણે ભારત દેશમાં રહીએ, અમેરિકામાં નહીં. તો પછી કઈ એવો પ્રશ્ન જ નથી. પ્રશ્ન એવો હોય કોઈ મને પ્રશ્ન આ હરીશભાઈ લઈને આવ્યા. અત્યારે લઈને આવ્યા છે તો એના માટે તો જોવું જ. તમે પીએસઆઈ ને ડેટા નથી આપતા. પીએસઆઈ તમારી પાસે આંકડા માંગે, તમે પીએસઆઈ ને ના પાડી દીધી આંકડા આપવાની. ના નથી પડી સાહેબ, એમ કીધું અહીંયાથી રેકર્ડ અહીંયા નથી. કેટલો જથ્થો માંગ્યો ડીલરે? ગોડાઉન પાસે જથ્થો નિર્ધારિત હશે. દરેક ડીલરનો જથ્થો નક્કી હોય. આ ડીલરનો જથ્થો કેટલો છે એનો ડેટા તમારી પાસે હોય જ. નિર્ધારિત જથ્થો, નિર્ધારિત જથ્થો. એ પૈકી કેટલો જથ્થો ઉપાડ્યો અલગ વાત છે. નિર્ધારિત જથ્થો તો હશે. હા હા બરાબર છે. તો તમે ગોડાઉન પાસેથી આંકડા લઈને ન આપી શકો? કેટલો ટાઈમ લાગ્યો? 5 ગામનું સરકારી અનાજ માફિયાઓ ચોરી ગયા છે. ગરીબના પેટ સુધી ઘઉંનો દાણો નથી પહોંચ્યો અને તમને કોઈને કઈ ફરક નથી પડતો. બધા યશો આરામમાં જુનાગઢના નવાબની જેમ કરો છો. શરમ આવવી જોઈએ આપણને બધાને. ગરીબોનું અનાજ ચોરી થાય છે ને આપણે જોઈ રહ્યા છીએ. માનવતા તો રાખો થોડી. બીજું બધું તો તેલ લેવા ગયું. માનવતા નામની ચીજ હોય કે નહીં આપણામાં? ગરીબના પેટનો ઘઉંનો દાણો ચોરાઈ ગયો. 5 ગામનું સરકારી અનાજ ચોરી થયું. સરકારી અનાજ કોણ ખાય છે? મજૂરી કરતો માણસ.
એનું અનાજ ચોરાઈ જાય તમને કઈ કોઈ ફરક નથી પડતો? પોલીસ એફઆઈઆર ન લે, તમારી પાસે આંકડા નથી, ધારાસભ્ય આવે તો તમે ઉડાવ જેવા બાપો છો, એટલે આ બધું શું છે? લોકશાહી છે કે નવાબશાહી છે? તે દિવસે હું આવ્યો ત્યારે મેં તમને કહી ગયો તો કર્યો રિપોર્ટ? તમે હા સાહેબ, કોઈ નહીં. કહી દીધું ને, રિપોર્ટ કર્યો લેખિતમાં? લેખિતમાં નથી કરવું. મેં સાહેબ તો મને તો કોપી મળી નહીં, ધારાસભ્ય નકલ રવાના તો કરી નહીં તમે. હું સાહેબ કહી ગયો બેન તમે એક મહિલા છો, શરમ થોડીક તો રાખો. કોઈ બેન દીકરી હોય, નાના દીકરા હશે, ધાવણા છોકરા હશે, એના પેટમાં અનાજ નથી ગયું તમારા બાપે, ગરીબોના પેટમાં અનાજ નથી ગયું, કોકના દીકરા નાના હશે, સગર્ભા બેનું હશે, કેવી રીતે ખાશે? તમે એવું ગોતી દો કે અહીંયા કોઈ એવી વ્યક્તિ બેન કાંઈ જડતું જ નથી, આ દેશમાં કાંઈ જડતું નથી. તમારા નજરમાં સરકારી કાગળમાં ફૂલ ગુલાબી ચિત્ર હોય છે તમે બધું. બારીએ જે આવતા ને એને પૂછો કે કોઈ એવી વ્યક્તિ હોય, વૃદ્ધ હોય, સગર્ભા આ 5 ગામનું અનાજ ચોરાઈ ગયું એનું શું છે? ખુદ અંદર પાંચ- પહેલા કરી દો. 5 ગામનું અનાજ ચોરાઈ ગયું, એફઆઈઆર નથી થતી, તમારી પાસે આંકડા નથી, આમની પાસે અનાજ નથી, ગરીબ પાસે કઈ ઘઉં નથી. ઈ જે છે સાહેબ તમે માંગો છો માહિતી મારે માંથી લઈને તમને આપવાની છે. લઈને અપાવું. તમારી જવાબદારી- આવ્યું છે વોટ્સએપમાં. હમણાં તમને એ જો તમે દુકાને તમારે 20 દુકાનો ચેક કરવાની હોય મહિને, મામલતદારે અને પુરવઠાએ ભેગા થઈને 20 નો ટાર્ગેટ હોય છે. હા સાહેબ. તમે આ ચેક કરતા હોત દર મહિને ખરેખર ગ્રાઉન્ડ પર જઈને, તો આ પરિસ્થિતિ ન થાત. એમાં એવું છે કે મારી હું રેગ્યુલર એમડીએમ માં છું, પુરવઠાનો ચાર્જ છે. ત્યાં બે મારા એવું નથી કે હું એક મામલતદાર છું, ક્લાર્ક નથી, મારો અહીંયા ક્લાર્ક નથી, હું વ્યક્તિ એક જ છું. તો બીજી બધી જો એવી રીતે હું જાઉં ને તો અહીંયા મારે એમડીએમ ની તપાસની સ્કૂલોની હવે આંકડા આવ્યા ભાઈ આપણે કેટલું અનાજ ચોરાયું એના, અહીંયા જે પબ્લિક આવ્યું ને એને જ ધક્કો થાય. કેટલું અનાજ ચોરી થયું એના આંકડા આવ્યા. સરકારી અનાજ 5 ગામમાં ચોરી થયું છે, વિસાવદર તાલુકાના. કયા કયા ગામ છે? મોટી પિંડાખાઈ, મોટી પિંડાખાઈ, ઈચ્છાવડ, ઈચ્છાવડ, સિરવાણિયા, નાના કોટડા અને માનના પીપળી. પાંચ દુકાનમાં ગયા મહિને માલ નથી મળ્યો. 5 ગામમાં એ દુકાન બે જ છે, એ દુકાન માટે 5 ગામ. હમ. એટલે બ્રાન્ચ હશે, 2-3 બ્રાન્ચ છે. બે નહીં, ત્યાં માંગડા પીપળી છે ને, એ ટૂંકમાં મોહન બાપાની મોટી પિંડા કરી છે ને, એ રેગ્યુલર છે. અને ઓલી સસ્પેન્ડ થઈ ને એટલે એ દુકાન ચાલુ રહી માંગડા પીપળી. મને બીજા 10 ગામમાંથી ને ફોન આવ્યો, અમારા ગામમાં અનાજ અને નથી. માંગા પીપળી છે ઘણા બધા લોકો ફોન કરે કે અમારા ગામમાં નથી. આપણે તો આ 5 એવું ગામ છે કે પકડ્યા. ઘણા ગામનું અનાજ ચોરી થઈ ચોરી ગયું. થઈ ગયો છે અને એક જ વ્યક્તિ ચોર છે. એ એવું કીધું કે દુકાનદારે એને ગયા મહિને માલ નથી આપ્યો. દુકાનદાર. અને વ્યક્તિગત હા એટલે છે ગ્રાહકોએ બે ટેલરમાંથી આગળ નથી રહેલા છે કે ગ્રાહકોને માલ નથી મળ્યો ગયા મહિને આ 5 ગામ. અને દુકાનદાર હવે કોઈને નથી મળ્યું એવું કહે છે. એના માટે ખરેખર મળ્યો કોને તપાસ માટે ફોન બનાવીને સાહેબે કીધું. અને હવે 12 વાગ્યાના બેઠા છો, 5 વાગે. બે સાહેબ ક્યાં ગયા જરા પૂછો તો ખરા, તમે શું ધ્યાન આપો છો બધા? એના માટે રિપોર્ટ માંગે છે કે પરમિટ માંગુ છે, પરમિટ અહીંયાથી પરમિટ વાળા રિપોર્ટ એમાં કોઈ અહીંયાથી નથી નીકળતા એટલે મારે ગોડાઉનથી મગાવીને રાખવા પડે છે. અત્યાર સુધી એને કોઈ એવી રજૂઆત નથી કરી અને હવે અત્યારે શું છે એમાં બાજુ ના ના અમે જે છો 12 12 વાગ્યાનું કેસે ચોરી થઈ છે. કોણ છે? મીડિયા બધા છે, ઓનલાઈન છે. ટ્રાન્સ છે. ચોરી થઈ છે 12 વાગ્યાનો હું કહું છું ભાઈ, ચોરી થઈ છે. મારો ફોન સ્થિર થઈ ગયો. ખબર તો છે ગમ ત્રણ હા, હું થવું એ જ કહું છું કે સાહેબ ચોરી કરીને તો માલ વિતરણ આજે જ થયું એમ પ્રશ્ન એવો છે. તો એનો માલ અર્થ વિતરણ તો સાહેબ બોગસ ટોપ છે. જો તમારા સોફ્ટવેરમાં માલ વિતરણ બતાવતું હોય, તેનો અર્થ એવો થયો કે અંગૂઠા લગાડાઈ, માલ બૂચ મારી અને પછી નીકળી ગયા છે, એનો મતલબ એવો થયો તો એ તો ચોરી થઈ. 2 મહિનાનો છે ને સરકારે હાડે માર્યા. તમે જે વાત પ્રાંત સાહેબ આરે કરો છો એનો અર્થ એવો થયો કે ગરીબનો અંગૂઠો લઈ લીધો, ચોખા હતા નહીં, ચોખા વારોબાર વેચાઈ ગયા છે, એનો અર્થ એવો નીકળે છે આ બેન જે વાત કરે ને એનો. હા, એટલે 2 મહિનાનો માલ ભેગો આવ્યો હતો ને, આ તો 1 મહિનાનું દીધું ને 1 મહિનાનું ચોરી થઈ ગયું. અંગૂઠો લઈ લીધો હતો અને પછી એને બરોબર હા, વેચી આ તો એ તો ચોરી થઈ. હા, સાહેબ, ઈ જોઈને અત્યારે આપણે આપણે અરજદાર અંગૂઠો મૂક્યો ને એટલે એને પહોંચી આપવાની ને એને મેસેજ આવી જાય. 1 મહિનાની રાખી છે, પહોંચવાની મારા વડે. એનો અર્થ એવો છે કે એક આખા મહિનાનો જથ્થો ચોરી થઈ ગયો તમામ ગામમાં. તમે જે વાત કરી ને કે વિતરણ બતાવે છે 2 મહિનાનું, એનો અર્થ એવો છે મારો અંગૂઠો લઈ લીધો અને મને ઘઉં આપ્યા નથી, ઘઉં બારોબાર ચોરી કરીને વેચી દીધા, એનો અર્થ એવો નીકળે. તમે એમ જ કહેવા માંગો છો ને? આ તો તમારા સોફ્ટવેરમાં તો બતાવે છે કે બધાને ઘઉં મળી ગયા છે, બધું રામ રાજ્ય પ્રજા સુખી છે. એટલે સાહેબ તો કેવું થાય કે તમને જો મારી પાસે ક્યારેક કોઈ દુકાનનો પ્રશ્ન આવતો હોય, બરાબર? તો ગઈ વખતે KYC જેનું નહોતું થયું ને
એને કારણે કોઈ એકનો માલ ન મળતો હોય, મારી પાસે રજૂઆત આવી ત્યારે હું મને કોઈ ગ્રાહક આવ્યું છે મારી પાસે અને એમ કહે છે કે બેન અમારા દુકાનદાર માલ નથી, તો હું તરત ફોન કરી દુકાનદારને પૂછું છું કે તમે આને કેટલો માલ આપ્યો, ગ્રાહકને પૂછું છું, તો એનું ન બતાડતો એના સોફ્ટવેરમાં કોઈ નામ અને ઓછો આપ્યો, ઘણીવાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ કારણે આવતો હોય, ઘણીવાર આવી રીતે થયું, તો એને ન મળ્યો તો અપાવી દઈએ અને જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ કારણે હોય તો એને સમજાવી હવે તો 5 ગામનું ચોખ્ખું થઈ ગયું આપણી પાસે. હવે એને સાહેબ ઈ જે કહે છે તો એના માટે તપાસ પાછી ત્યાં જઈને કરાવવી પડશે, એટલે તો ટીમ બનાવીને મોકલીએ કે ભાઈ તમે તાત્કાલિક એવું તો તમે 12:30 વાગ્યાનું કહો છો. ભાઈ તપાસ તો બેનો સરકારી તપાસ કોઈ પૂરી નથી થઈ. 50 વર્ષ જૂના કેસની તપાસ એ હાલે છે. હવે તમે નવી તપાસ ચાલુ કરો. હવે ઉપર હેઠેનું છોડો, ગરીબોને ખાવાનું કરો કંઈક. કોળીઓ અનાજ છીનવી લેતા આપણને શરમ આવવી જોઈએ. કોના મોઢાનું અનાજ છીનવી લીધું એ આપણે જાણીએ છીએ. એ ડિસિઝન પાવર લેવાની મારામાં મને નથી ઓથોરિટી, એટલે મારે ઓથોરાઇઝ પર્સનને પૂછીને જ કરવું પડશે. ઓથોરાઇઝ કોણ છે? સમજાય છે. ક્યાં ક્યાં છે? બે જાણ છે. હા તો પૂછો, ફોન કરીને પૂછી લો. બેનને order કરવાનું કીધું એટલે તપાસ કરવી. થઈ રહી તમારી તપાસ હવે આજીવન. પાપ લાગશે તમને બધાને બહુ. યાદ રાખજો, ગરીબોના પેટનું અનાજ છીનવી લીધું છે. તમને જે data બીજો બધો જોઈએ છે, ગુના તો અલગ છે, ચાલો બીજા બધા ગુના તો અલગ છે, પણ કોકના પેટનો કોળિયો છીનવી લો, પાપ લાગશે, પાપ. પ્રિન્ટ આપો ને કેટલું અનાજ તપાસના નાટકો ચાલુ થઈ ગયા, પાપ લાગશે, પાપ. યાદ રાખજો, ભગવાનથી દીવો. ધારાસભ્ય નો બીતા. ભગવાનની શરમ રાખો. આખા ગરીબોનું અનાજ ખાઈ ગયા તમે બધા. શરમ આવવી જોઈએ મામલતદારને બધાને. ભગવાનની બીક છે કે પૈસામાં આંધળા થઈ ગયા છો બધા? નકરા પૈસા મળે છે પુરવઠા વાળા પાસેથી 2 નંબરના, એટલે મજા જ આવ્યા કરે છે બધાને. ભગવાનની શરમ કરો જરા. ન કરે નારાયણ કઈક દુર્ઘટના બનશે તો આખી જિંદગીની મૂડી વહી જાય તમારી. 2 નંબરનો માલ જે કમાણા છો ને આ બધા કૂપન માંથી, શરમ આવવી જોઈએ. મામલતદારને, પ્રાંતને બધાને શરમ આવવી જોઈએ. ગરીબોના ભાગનું અનાજની ચોરી થઈ. જે કહો છો ને એમાં ક્યાંય નથી. ભાઈ કોણ ક્યાં છે હું નથી જાણતો. તમે એક વસ્તુ ઉભા રહ્યો, જે કન્ઝ્યુમરને જે પ્રિન્ટ આપવાની હોય, ફૂડ બિલ પ્રિન્ટ, એક પણ ગામમાં ફૂડ બિલ નથી આપતા. તમે કે દિવસે પ્રશ્ન કર્યો? હવે તમે એમ કહેશો મારી પાસે કોઈ ફરિયાદ લઈને ન થયો. ગરીબ માણસ ઘઉં લેવા જાય, ફરિયાદ કરવા જાય, કોઈ પણ ગામમાં ફૂડ બિલ આપવામાં નથી આવતું. પેલી પ્રિન્ટ કોઈ ગામમાં નથી આપતા. ઈ છે ને મીટિંગમાં સૂચના આપેલી હોય અમારે ફરજ સૂચનાઓ તો બેન બધી આપીને રહ્યા જાય. થાતું કાંઈ છે નહીં. હવે મૂકોને પાપ લાગશે ને આખી જિંદગીની કમાણી વહી જાય 1%માં. ભગવાન ન કરે તમારે રહેવું. શરમ કરો બધા. ગરીબના પેટનો અનાજ થઈ ગયા છે. હું તમને કહી દઉં, આ ઓફિસમાં તાનાશાહી હાલે છે. અહીંયા કોણ ગુંડાઓ આવીને બેસે છે હું બધાને વ્યક્તિગત ઓળખું છું. તમને ઓળખતા પણ હું વ્યક્તિગત ઓળખું છું. અહીંથી કોના સેટિંગ છે, ઓડાઉન નથી, કોના સેટિંગ છે, કઈ ઘંટીમાં લોટ ઘઉં જાય છે, ક્યાં દળાય છે, કોણ પેકિંગ કરે છે, તમામના નામ જોગ હું તમને આપું. ભગવાન એવું કરશે ને એક ઝાટકે બધી કાળી કમાણી વહી જાય તમારી. ભગવાનથી શરમ રાખો. અમારાથી નો બીતા તમે. ભગવાનની શરમ રાખો. એક ઝાટકામાં કરોડોની કમાણી વેડફાઈ જાય દવાખાનામાં. શરમ કરો. કાળા પૈસા કમાવશો તમે બધા. ગરીબોના પેટના આંતરડા લૂછી લૂછીને પૈસા કમાવ. શરમ નથી આવતી તમને? પુરવઠા બેંક પૈસા રળવામાં, ગોડાઓને જ પૈસા ખવાઈ જાય, ઘઉંમાં જ પૈસા ખવાઈ જાય, બારોબાર લોટ બની જાય. ભગવાન એક ધક્કો મારશે ને આખી પેઢીઓની પેઢીઓ બરબાદ થઈ જાય. ભગવાનથી ડરો. દીવાબત્તી કરતા છો ને સવારે ઘરે નીકળતા પહેલા? એવા એક મળે કે એના બે પૈસા કોઈ નો મળે બેન, કોઈ નો મળે. સરકારને કોઈ દી કોઈ ચોર નથી મળતો. કોઈ નો મળે. મેં જેના નામ દીધા એ લોકો અહીં કેમ બેસે છે? સસ્પેન્ડેડ છે. 307 ના આરોપી છે, 302 ના આરોપી. કેમ તમારી ઓફિસમાં ગુંડાઓ બેસે છે વિસાવદરના? તમને ના નથી પાડી શકતા? નો આવી અરજદાર નથી ભાઈ. તમે અરજદારોને તો ખખડાઈ નાખો છો બારીએ ઉભા રાખી રાખી. વર્ષોથી એમ નહીં, ગામડાનો ગરીબ માણસ આવે તો તમે બારીએ ઉભા રાખીને ખખડાવો છો, અને ગુંડા અહીંયા બેસી જાય તો તમે પાછા ઓલા બની જાવ છો, ઓલા લાચાર બની જાવ છો. છે, હું બીજાને નથી કહેતી, પણ મારા ખુદની વાત કરું તો તમે કોઈ એક અરજદારે ગોતી દો કે કોઈ નહીં મળે બેન, કોઈ નહીં મળે. સરકારને કોઈ દી ક્યાંય કાંઈ મળતું નથી ભાઈ. તમારાથી બધા બીવે છે. કોઈ મળતું નથી. જરાક ભગવાનથી બીવો. આટલી પ્રાર્થના છે અમારાથી નો બીતા. એક ટલ્લો ભગવાન મારશે ને આખી પેઢીઓ બરબાદ થઈ જાય. જોયાવો કેટલા એના છોકરા લંગડા થયા છે, વાંકા ચૂકા હાથવાળા થયા છે, ગાંડા પાક્યા છે. જોવો થોડુંક ભગવાનથી બીવો બધા. ગરીબોના પેટનું અનાજ ખાઈ જાવ છો. મારા માટે તો ગમે ઈ આવે તો બધાને મૂંઝવણ શરમ આવવી જોઈએ આપણને બધાને. 80 વર્ષના ભાભાને માત્ર ને માત્ર જવાબો છે તમારી પાસે, દલીલો છે, ખુલાસા છે, જસ્ટિફિકેશન છે.
ક્લેરિફિકેશન છે, કામ નથી. ક્લેરિફાઈ કરશો બધા જ પ્રશ્નોને, જસ્ટિફિકેશન આપશો. આ ઓફિસમાં બેંક પુરવઠામાં હું ધંધા થાય અમે નથી જાણતા? હું કઈ બીજા ગ્રહ ઉપરથી આવે? બધા આખા ગુજરાતમાં હું ધંધા જાણીએ જ છે. થોડું ભગવાનની બીક રાખો. કયો તમારા એફપીએસ ડીલરોને કે માનવતા રાખે થોડી. આ કોની ઘંટીઓ હાલે અમે નથી જાણતા? બધા સરકારી ઘઉં ઘંટીઓ જઈને લોટ થઈને વેચાઈ જાય છે, ચોખા વેચાઈ જાય છે. ગરીબ માણસ બચારો મજૂરી કરે, થેલી લઈને લેવા જાય તો ધક્કા ખવડાવે ને એના નામનું અનાજ ઉપડી જાય. 5 ગામનું અનાજ ચોરી થયું છે. તમારી પાસે કઈ છે જ નહીં માહિતી, જવાબ, કશું જ કઈ. બસ તપાસ કરું, કરો તપાસ. ભગવાન તમારી તપાસ કરશે. ભગવાનની તપાસથી છટકી નહીં એ બોલો મેં ક્યારે. કેટલો પુરવઠો થયો? હવે તો આપો પીએસઆઈ ને. ક્યાં ગયા પીએસઆઈ? કેટલા વર્ષોથી આ ચોરી થાય? ચાલુ રાખો બસ. દુકાનદાર ન હોય બેન, દુકાનદારના નામે ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું છે, દુકાનદારે ખોટું કર્યું છે, તમારે ફરિયાદી બનવાનો હોય. પુરવઠામાં ગોડાઉનમાંથી જથ્થો નીકળે, તપાસ તો થઈ ગઈ બેન. 20 વર્ષ તપાસ આવશે તમારી. જાઓ, ગોડાઉન થી અનાજ નીકળે અને દુકાનદાર સુધી ન પહોંચે તો જવાબદારી ગોડાઉનની. દુકાનદાર સુધી પહોંચી ગયું એટલે પુરવઠા નાયબ મામલતદારની જવાબદારી સ્ટાર્ટ થઈ ગઈ છે. કાયદો આટલો મને સમજાય. ન કામ કરો ભગવાન તમને પાવર ના કરે. તમે ફરિયાદી બનવાના છો, તમારી સત્તામાં આવે. દુકાનમાં અનાજ પહોંચી ગયું છે, ફેક ડિસ્ટ્રીબ્યુશન થયું છે, ખોટું ડિસ્ટ્રીબ્યુશન, ખોટું ફેક ડિસ્ટ્રીબ્યુશન થયું. અનાજ મળ્યું નથી, અંગૂઠા લઈ લીધા. ફરિયાદ કોણ આપશે? એને તો અંગૂઠા નથી મળ્યું તો કેવી રીતે લેવા? દુકાનદારે ફરિયાદ કરશે. ના, ના. માલ દેવા માટે. ના ના, કઈ વાંધો નહીં બેન. ભગવાનથી નીચે આટલું જ કહું છું. તમતારે ગરીબ તો બહાર. માલ મળ્યો? તમને માલ મળ્યો તો અને એ એમ કે માલ વેચાઈ ગયો. તમે જોયો માલ? તમે ક્યાંય નજરે માલ માલ જોયો? જોયો? ક્યાંય માલ નથી જોયો. ઓથોરાઇઝ તો તમે છો તો તમારે જોવાનું છે કે તમને મળ્યો. જોવાનું છે મને. અને નથી પણ મળ્યો. હવે પોતે કે છે ને મને નથી મળ્યો, હા. પોતે કે છે મને નથી મળ્યો, હા. તો રસ્તામાં માલ ગમી ગયા વયો ગયો હા. છે એવી ફરિયાદ લઈને તો તમારી પાસે અને આવ્યા છે. અંગૂઠા લાગી ગયા છે. તો એ ગોડાઉન મેનેજરને કહેવું પડશે કે નથી મળ્યો. હવે આમાં ટૂંકમાં આ લોકો કાંઈ થાય એમને ભગવાન આમના લેખા લે. હાલો, કાંઈ કઈ વાટે લેવા જો. આ બધા એકના એક જ છે. બધા હંપી ગયા. ભગવાન તમને એવી સજા આપશે ને તમારા છોકરા જોજો કેવા થાય. હાલો, નથી અમને